નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ રોગચાળાએ માથું ઉંચક્યું છે। શહેરમાં હાલ મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગોમાં પ્રમાણ વધ્યું છે। શહેરની હોસ્પિટલો ઝાડા, ઉલટી અને કમળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે। છેલ્લા 7 દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના 172 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, ખાસ કરીને પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે। શહેરમાં મચ્છરજન્ય રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે, જ્યારે પ્રાણીજન્ય રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 7 દિવસની વાત કરીએ તો ડેન્ગ્યુના 172, જ્યારે ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઝાડા ઉલટીના કેસની સંખ્યા પણ ખૂબ જ ઊંચી છે અને એ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલના દર્દીઓ ઉભરાઈ રહી છે। તો અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો ટાઇફોઇડના 164 કેસ, ઝાડા ઉલટીના 147 કેસ, કમળાના 113 કેસ, જ્યારે કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।